હેલો, શું તમે બટેકાનું શાક કંઈક અલગ રીતે કોઈ દિવસ બનાવ્યું છે? તો ચાલો આજે આપણે બટેકાનું શાક કંઈક અલગ રીતે જ બનાવીએ. હેલો, તો મારું નામ છે અદિતિ અને હું કરું છું વ્લોગિંગ. તો આજે આપણે સરસ મજાની રેસીપી પણ તમારી સાથે શેર કરીએ. તો બટેકાનું શાક બનાવવા માટે મેં અહીંયા લઈ લીધું છે તેલ, અને તેલ મેં એક પાવડું તેલ એટલે એકદમ ગરમ થઈ જાય એટલે એની અંદર મેં નાખી દીધું જીરું. તો જીરું જેમ ચટકારા નાખે એટલે તરત જ આપણે એની અંદર નાખી દઈશું હિંગ. તો હિંગ એડ કરશું, સાથે સાથે આપણે એની અંદર હળદર પણ એડ કરશું. તો હિંગ અહીંયા એક ચપટી હિંગ, એની સાથે સાથે હળદર એક ચપટી, અને બસ ત્યાર પછી આપણે બટેકા જે કટ કરેલા છે મોટી સાઇઝમાં, મીડિયમ સાઇઝમાં મેં અહીંયા બટેકા કટ કર્યા છે તો એ આપણે કટ કરીને રાખી દઈશું. તો એકદમ સરસ રીતે આપણે એને હલાવી દઈશું, મિક્સ કરી દઈશું, અને મિક્સ કર્યા પછી આને બરાબર આપણે ચડવા દઈશું, કેમ કે આપણે આની અંદર કોઈ પ્રકારનું પાણી એડ કરવાનું નથી. જો પાણી એડ કરશું તો રસાવાળું બની જશે, જે આપણે નોર્મલ રીતે ખાતા પીતા હોઈએ છીએ. અને આ અહીંયા આપણે કોઈ પ્રકારનું પાણી એડ કરશું નહીં. તો સાથે આપણે સ્વાદ અનુસાર નમક નાખી દઈશું. નમક નાખવામાં ધ્યાન રાખવું, કેમ કે આપણે અહીંયા આગળ ચાટ મસાલો એની અંદર એડ કરવાના છીએ એટલા માટે. તો સ્વાદ અનુસાર થોડું એવું નમક નાખ્યું, જેથી આપણે બટેકા છે એ જલ્દી ચડી જાય. ઢાંકીને થોડી વાર મૂકી દેવાનું, અને પછી 5 મિનિટ જેવું થાય તો ફરી તમે પાછું એને મિક્સ કરીને એક વખત ચેક કરી લેવું. તો હું અહીંયા બીજી વાર પણ ચેક કરી શકું છું. એમ 1-2 વખત તમારે ચેક કરવાનું છે. વચ્ચે 1-2 વખત ચેક કર્યા પછી આપણે સરસ મજાનું શાક છે એકદમ ચડી જશે. તો થોડુંક હજી કાચું હોય ત્યાં જ આપણે બીજી પ્રોસેસ કરી લઈએ. આગળ આપણે શું કરશું એ જોઈએ. સાથે સાથે તમને એમ લાગતું હશે થોડું તેલ અહીંયા મારે વધારે નખાઈ ગયું છે, તો તમે જો વધારે તેલ ખાવાનું પસંદ કરતા હોય તો રહેવા દેવું, અને ન ખાતા હોય તો તમારે થોડું એ બહાર લઈ લેવું, પછી બીજા બધા મસાલા નાખવું, કે આ તેલનો ઉપયોગ તમે બીજા શાકભાજીમાં કરી શકો છો. સાથે સાથે મમ્મી બનાવે છે બાજુમાં કારેલાનું શાક, જે આપણને બિલકુલ ભાવતું નથી મને ને કેવલભાઈને, એટલા માટે મેં બનાવતું બટેકાનું શાક. તો ચલો બીજા બધા મસાલા નાખી દઈએ. 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર આપણે એડ કરીને મિક્સ કરી દઈશું. બરાબર મિક્સ કરીને ત્યાર પછી આપણે જ્યારે પણ આપણે મસાલા નાખશું ત્યારે એકદમ ધીમો તાપ રાખશું, અને જ્યારે પણ આપણે મીઠું નાખ્યા પછી જે પણ પકાવ્યું છે એ બધું પણ એકદમ ધીમા તાપે ચોળવશું, જેથી આપણે નીચે બધું બેસી ના જાય. ત્યારબાદ આપણે બાકીના મસાલા પણ આની અંદર એડ કરી દઈશું. જેમ કે અહીંયા હું તીખાસ માટે નાખું છું રેડ ચીલી, જે આપણે સુકલ મરચું હોય છે એ, કે જેનો આપણે પાવડર કરીને રાખ્યો હોય છે, એ રેડ ચીલી નાખશું, અને સાથે આપણે એની અંદર ચાટ મસાલો પણ એડ કરીશું. તો અહીંયા બધું એડ થઈ જાય ત્યાર પછી આપણે ચેક કરી લેવાનું કે બટેકા ચડી ગયા છે કે નહીં. તો એકદમ સરસ રીતે શાક અહીંયા ચડી ગયું છે. સાથે તમે ધાણાભાજી પણ એડ કરી શકો. આવી જ આવી મસ્ત મજાની મારી રેસીપી જોતા રહેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં, નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી બાય બાય.